ગાઈસ આજ તો મેં હજી બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે વારંવાર ગોડામ જતા અને બપોર કોઈ તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી અને મારા મમ્મીએ દાળ ચાખવા આવી છે ગાઈસ મને તે હવે હું ચાખે અને એક વસ્તુ બતાવ અમે નવા કુકરમાં ને તે શાક અને દાળ બનાવી ગાઈસ અને મારા મમ્મી રોજતા રોજતા પિક્ચર જુએ છે અને દાળ થાય છે મોડું 1.5 લીટર કુકર છે ગાઈસ એટલે અને અમારે તો થોડીક જ જોઈએ કારણ કે અમે ખાનારો એટલે અમે હું દાળ ટેસ્ટ કરી મારા મમ્મીને કહે અને મારા પપ્પાને કહેતા હતા કે કોઈક સરપ્રાઈઝ છે તમારા માટે એટલે અમે જોઈએ કે સરપ્રાઈઝમાં હું લઈને આવી બરોબર જ છે મમ્મી કઈ મને તો કોથમી આવે નહીં આવજો થોડી વાર મળીએ ઓકે જુઓ માપા તો કાલ લાતા ને કુકર તે વન બીજું બધું એ ગમી ને હવે કીધું તવો લેતા ના લેતા ને તેમાં આપા 2 તવા લાયા દેખો કેવા છે ગાઈસ કમેન્ટ કરજો કઢીમાં મળું છું લેવા હોય તો હું કઢી જાય ને તો તમને સ્ટોલ બતાવીશ देखो गाइस माँ आपा नवी सगड़ी लाया हमार तो खुशियाँ हो गई आ तो भपक से नहीं मम्मी हो नहीं भपक से गाइस देखो देखो खाखरा नी वेराइटी અને સગડી સગાઈશ પછી આ તવા અને બધું લાસ ગાઈશ ઘણું બધું ગાઈશ દાળ બનાવી બટેકાનું શાક બનાવ્યું ભાત બનાયા અને આ બધા ખાખરા લાસમાં અપાય અમે ખાશું અને આ 2 નવો કુકર સગાઈશ એમાં રસોઈ કરી અમે અને કાલ સગડીની શરૂઆત કરીશું તમને સગડી બતાવી નહીં ઓકે ગાઈસ આવજો દેખો ગાઈસ અમાર તો હન તે સગડી હન તે હળગાઈશ દેખી શકો તમે કેટલા વાગે ખબર છે 9:18 ગાઈસ ટ્રાય કરવા જોજો ગાઈસ કોઈ આવું કરો તણે હંગાત ચાલ આ પેલો માપનો હ વચ્ચે વાળો બંકર ગેસ બળી જાય